તમને ખબર છે ગોતાની અંદર જોરદાર ઉંબાડિયું મળે છે ને એ પણ જબરજસ્ત ટેસ્ટ સાથે વલસાડનો સેમ ટેસ્ટ આવશે જેની ગેરંટી આપણી છે. અમદાવાદમાં ગોતામાં વલસાડનો સ્વાદ આપણને અહીંયા બેઠા ના મળે. જવાની જરૂર નથી, નજીકમાં જ અહીં આવી ગોતામાં જ ગયું છે, મળી જાય. ગોતામાં જ આવી પડી. આવું જોઈએ ને બધા. ડેફિનેટલી આવવું જોઈએ અને એનો સ્વાદ મહેલ. બહુ સુપર હતી. તમે આમ એકવાર આવો અહીંયા ખાવાની બહુ જ મજા આવશે અહીંયા. મેં તો ઘરે એક બનાવું? ચટણી પણ ઘરે બનાવું છે. રેસીપી શીખવી પડશે આમની પાસે. ભાઈ ગોતામાં તમને ઉંબાડિયું મળી જાય તો જો અને જોઈએ એટલું જ બનાવવાનું ડોક્ટર સાહેબ. ઓર્ડર ઉપર બી મળશે. હા. તમે એડવાન્સ ઓર્ડર કરશો અને પોર્ટર ઘરે કહેશો તો પોર્ટર પણ થઈ જશે. આખા અમદાવાદમાં આખા અમદાવાદમાં સેમ કોઈ સ્વાદ પણ આવશે? સેમ સ્વાદ. નહીં આવે તો? નહીં આવે તો પૈસા પાછા. હા ભાઈ આમને ખાલી ખાવાનો શોખ હતો અને હવે એમને પોતે ચાલુ કર્યું બરાબર ને. હા બરાબર. ગયા વર્ષે પણ કર્યું હતું અને આ વર્ષે પણ હવે કન્ટિન્યુ રહેશે કારણ કે મને લોકોને ખવડાવવામાં વધારે મજા આવે. ગોતાની અંદર માણેક ચોક ફૂડ કોર્ટ છે ત્યાં તમારે આવવાનું ઉંબાડિયું કિંગ. ઉંબાડિયું અને કેટલા વાગે મળવાનું એ કહી દો. 7 થી 12. ભાઈ બબે ચટણી આપવાના? હા બંને ચટણી. આમ તો એક જ આપે ત્યાં બધા. પણ અહીંયા કોઠાગોળની જેને તીખું લાગે કોઠાગોળની ખાટી મીઠી ચટણી છે બરાબર. અને આ જે લસણની તીખી ચટણી સ્પેશિયલ તીખી original. ચટણી. ભાઈ જોઈ લ્યો આ સેમ ટેસ્ટ તમને મળવાનો છે. આજે હું વલસાડમાં આવી ગયો. સેમ ટેસ્ટ જ મળશે. સેમ એટલે સેમ. જે તીખું ના ખાતા એ લોકો માટે ખાટી મીઠી ચટણી. આ ઉંબાડિયું જો જેને ખાધું ને સાહેબ એ રિપીટ નહીં કાયમ માટે આવશે. આમાં તેલ નહીં આવતું, આમાં બટર નહીં આવતું, કશું નહીં. હેલ્ધી હેલ્ધી ફૂડ.